મીઠી મધુરી વાત 36 અને તારીખ છે 18 જાન્યુઆરી 2026. વચનામૃત ચાલે છે મધ્યનું 21. મુદ્દો એવો છે, કલ્યાણના મુદ્દાની વાત છે. મુદ્દો એવો છે કે વ્યાસજીએ જેટલા કલ્યાણને અર્થે સમજો, બીજા માટે નહીં, કલ્યાણને અર્થે વ્યાસજીએ જેટલા ગ્રંથ કર્યા તે સર્વે સુરત રાખીને મહારાજ કે મેં સાંભળ્યા. તે સર્વ શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવ છે અને જીવના કલ્યાણ અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા અર્થા એક ભગવાન છે. એક ભગવાન છે, બે ભગવાન નથી. એક કોણ? તો તમને અને મને જે મળ્યા છે પુરુષોત્તમ નારાયણ, એ એક ભગવાન. ખુમારી હોય છે આપણે જેને મળ્યા છે નહીં. આપણે જે સ્વરૂપ મળ્યું છે એને ખુમારી રાખવાની. હા, એક ભગવાન છે, બરાબર. હા, અને એ સર્વ શાસ્ત્રને વિશે ભગવાન છે. કા ભગવાનના સર્વ શાસ્ત્ર વિશે ભગવાનના ચરિત્ર છે. કા ભગવાનના સંતના ચરિત્ર છે. પેરેલલ ચાલે છે, બે હારો હાર. સંત અને ભગવાનો પ્રગટની ભક્તિની વાત છે. પ્રગટની ભક્તિની વાત છે, પ્રગટ મહિમાની વાત છે, ખુમારીની વાત છે, આનંદની વાત છે. હા, કોઈ એમ કે આપણે સીધું વચ્ચે મીડિયા કાંઈ રાખવા નથી, આપણે સીધા ભગવાન સાથે, તો સમજો તમે ભૂલ કરો છો, મોટી ભૂલ કરો તમે. હા, મોટી ભૂલ છે તમારા સમજણમાં. નિષ્કુળાન સામે લખ્યું દર્શન દીધા, એ દર્શન દઉં. નિષ્કુળાન સામે દર્શન દીધા છે એટલે પેલા નિષ્કુળ નામ સ્વામીનું નામ લઈને કહો એટલે વાંધો નહીં, કારણ કે દર્શન એવું છે, પતિ અને પત્ની વિના બાળક નીપજે નહીં બીજી પેર. નિષ્કુળાન સ્વામીનું દ્રષ્ટાંત છે, પતિ અને પત્ની વિના બાળક નીપજે નહીં બીજી પેર. માટે કલ્યાણ જોતું હોય તો ભગવાન અને ભગવાનના સંત, એ સિવાય કલ્યાણ મળે શક્ય નથી. પછી બીજું દર્શન એમ કીધું, પાથ અને પૃથ્વી વિના અનાજ ઉત્પન્ન થાય નહીં, કણ નીપજે નહીં, એમ કીધું. પાથ અને પૃથ્વી વિના, પાથ એટલે પાણી, પાણી અને પૃથ્વી બે વિના અનાજ પાકે નહીં. એમ ભગવાન અને ભગવાનના સંત વિના કલ્યાણ ભૂલ ખાય બોજા. એ સીધા એમ કે આપણે વચ્ચે સંત બંત નથી રાખવો, કોઈ નથી. આ મીડિયા પાસે સંત મીડિયા કહેવાય, મીડિયા નથી અમે. ને મીડિયા કહેવાય તો કાંઈ અમે પુરુષોત્તમ નારાયણ સુધી પુગાડી દે. જે જીવ આવે ને અમારી પાસે આવે ને એને પુરુષોત્તમ નારાયણ ભેટો કરાવી દે. આ મીડિયા આવે, ભાઈ હું વાંધો, તમને ખાવું તો મીડિયા કહી દો. હા, અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કે છે સર્વશાસ્ત્ર વિશે ભગવાનના ચરિત્ર છે. કાં ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમ ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે તેને કંઈ ને કંઈ કલ્યાણ થતું નથી. આપણે વાત આગળ થઈ ગઈ આગલા, બરાબર. કલ્યાણ થતું નથી, છતાં આપણે રાખવાના. હા, ને કેવળ વર્ણાશ્રમ ધર્મ વધે તો સંસારમાં કીર્તિ થાય અને દેહ કહીને સુખ્યો રહે, આનંદ કિલો. હા, બસ. હવે મુદ્દો હવે આવે છે. આટલી બધી વાત આગળના ભાગમાં થઈ ગઈ છે. હવે વાત એવી છે, અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા અર્થા જાણવા એ જ છે. પાછી બીજી વાત, એની રિપીટ વાત થઈ, બરાબર. અને જેવું, હવે સમજો, જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે તથા નારદ સનકાદિક સુખદેવજી જળભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે તેવું જ સેમ, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ, એમ છે. ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ એ સમજવું બાકી રહ્યું નહીં. બોલો, આ વાત એવી છે, કાંઈ સમજવું બાકી રહ્યું નથી. સમજવું બાકી કાંઈ રહ્યું નથી. બોલો. હા, જો 1000 વખત મેં કીધું છે ને અત્યારે પાછી 1001મી વખત કહી દઉં. ભાગ જાય ગારે આજ જાણવા અમારા
જ્યાં આવે ને વચનામૃતમાં જ્યાં વાત આવે ને કલ્યાણની વાત, ત્યાં ભગવાન ભક્ત સાધુ સંત આ શબ્દ આવે છે. અને સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપા, આ હા 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 હા, સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપા. સ્વામિનારાયણનો સ્વા એ ખબર નહોતી, અને આજે આ સ્વામિનારાયણના પેરાઈ ગયા, એટલે પૂર્વના ભાગ જાગી ગયા અમારા. અમે તો કામ કાઢી લીધું, થઈ ગયું અમારું. અરે અમે ફાવી ગયા. અને ફાવી ગયા કેટલા? આ બ્રહ્માંડમાં સમજી રાખજો, આ બ્રહ્માંડમાં અમારા જેવો કોઈ નથી. અને કોઈ કેમ કે અમારા જેવો કોઈક છે તો સમજણો મોટી ભૂલ છે. આ પાવર તમારે પણ રાખવાનો છે. હા, પુરુષોત્તમ નારાયણ મીડા. અને આ હા 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 હા, ભગવાને ક્યાં અમને બેહાડી દીધા, પોતાની જગ્યાએ બેહાડી દીધા અમને. મોદી સાહેબ રાજી થઈ જાય અને કેમ કે હાલો આજનો દિવસ તમે છે ને સંસદમાં વડાપ્રધાનની ખુરશી બેસી જાઓ. હા, રાષ્ટ્રપતિ ભવનમાં ગયા હોય અમારી ખુરશી બેસી જાઓ. શક્ય જ નથી, પણ આ શક્ય છે. પુરુષોત્તમ નારાયણ એની ખુરશી ઉપર અમને બેસાડી દીધા. હરિવર વરી હરિ તુલ્ય થયા. પતિ જે ખુરશી ઉપર, પતિ જે પલંગ ઉપર બેસતો હોય ત્યાં પત્ની બેસી શકે છે. ત્યાં પત્ની બેસી શકે. હા, બરાબર. અમે થયા હરિવર વરી હરિ તુલ્ય થયા, એટલે અમે પુરુષોત્તમની ગાદી ઉપર બેસી શકીએ. હા, ત્યાં સુધી અમને હોદો, ઊંચું પદ પુરુષોત્તમ નારાયણે અમને આપી દીધું. એટલે ભાગ જાય ગારે આજ જાણવા, એ કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો હવે એનો. હા, અને આજે એક પંક્તિ આવી હતી ને, ઓહો હો, કથામાં એક પંક્તિ આવી હતી, જોરદાર પંક્તિ આવી તો. હા, અમારે આજે કથામાં સાંજે, અને તમે કહેતા હતી પંક્તિ તમને સંભળાવી દઉં. હા, વાત એવી છે, વચ્ચે પુશ કરી દીધું ને એટલે વાત કપાઈ ગઈ કે પુરુષોત્તમ નારાયણના, હા, નિષ્કુળાન સામે લખ્યું કે લેરી આવ્યા આજ લેરમાં, અને મેર કરી મહેરબાન, અનેક જીવ અનેક જન આશ્રિત ને, અને આપવાય ભયદાન. આવી વાતું છે. હવે અહીંયા એમ કીધું, પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે, તથા નારદ સનકાદિક સુખજી જડ ભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ, એટલે સેમ આવ્યું. પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ શબ્દ આવ્યો, જો વિચાર કરો બીજાને. એટલે અમે તો ફાવી ગયા છે. અમે તો ફાવી ગયા. હું તમને એક વાત કરી દઉં, ખાનગી વાત કરું, તમારા કાનમાં વાત કરું, તમારા કાનમાં વાત કરું, ખાનગી વાત કરું. ખાનગી વાત એ છે, જો તમારા ભાગમાં હોય, તમે નહીં તો તમારા છોકરા નહીં તો એના છોકરા, એને આવો ઉપદેશ આપો. જનુની જીવો રે ગોપીચંદની માતાએ ઉપદેશ આપ્યો ને એવો, છોકરા આ સંસારમાં કાંઈ સાર નથી હો, આ સંસારમાં કાંઈ સાર નથી. અમે આખી જિંદગી આમાં ઘસી નાખી, કાંઈ હાથમાં આવ્યું નથી. કોબી એક પાન પછી બીજું પાન ત્રીજું પાન ઉતરતા કોબી વાંહે કાંઈ ન વધે. એવી રીતે કેળના પાનમાં એક પાન કાઢું, બીજું પાન કાઢું, ત્રીજું પાન કાઢું, વાંહે કાંઈ ન વધે. આ સંસારમાં અમે આમ ઘસી નાખી જિંદગી, કાંઈ વધ્યું નથી. હા, બરાબર. તને જો લગ્ન લાગતી હોય તો અમે રાજી ખુશી તને રજા આપી દીધી, તને લાગતી હોય તો કે આવું તમારા છોકરાને કાં તમારા છોકરાને કયો. અહીં સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, પરોક્ષ સાધુનું માધ્યમ છે, એવું પ્રત્યક્ષ સાધુનું માધ્યમ છે. આ સંતનો મહિમા આટલો બધો મોટો મહિમા છે. હા, કામ થઈ જાય એવી વાત છે. અને ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે, તેને કલ્યાણ માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી. બોલો. અને આ વાર્તા એક વાર કહીએ સમજો, અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો બાપા, પણ આ વાત સમજે જ છૂટકો છે. અને નારદ સનકાદિક સુખદી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે. આ બધા ડાહ્યા છે, સમજાય. તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન, બરાબર, પ્રત્યક્ષ ભગવાન
અને પ્રત્યક્ષ ભગવાન ને તે પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે છે. આ વાત પ્રથમના 54માં પણ મહારાજે કરી છે. કલ્યાણના દાતા સંતને બતાવે છે. આ કોણ બતાવે છે? તો જો સાંભળો, આગળ કીધું કે નારદ, સનકાદિક, બ્રહ્મા, શિવ એમને પૂછો. નારદજીને પૂછો, સનકાદિકોને પૂછો, સુખદેવજીને પૂછો, બ્રહ્માજીને પૂછો, મહાદેવજીને પૂછો. તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવી પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે. જો અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું મહાત્મ છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું મહાત્મ બતાવે. લ્યો, પ્રથમના 54માં પણ ભગવાન સ્વામિનારાયણે આવી જ વાર્તા કરી છે. એક મુદ્દો જોઈ લઈ, પ્રથમના 54માંથી એક મુદ્દો જોઈ લઈ અને પછી આપણે આની કથા પૂરી કરીએ. 1 જ મિનિટ આપણી પાસે વધી છે. 1 મિનિટમાં એક મુદ્દો કહી દઈએ. એમ જુઓ, વાત એવી કીધી કે પ્રસંગ મજન પાસમાત્મ કયો વિદુઃ સ એવ કૃતુ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો અને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય છે. મોક્ષનો દરવાજો એને માટે ખુલી જાય છે. આવી વાત ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતના શ્લોકની વાત કરી અને કપિલદેવ ભગવાને દેવહૂતિ માતા પ્રત્યે કીધું છે એ વાત કરી ભગવાન સ્વામિનારાયણે ભાગવતનું પ્રમાણ લઈને 11 સ્કંદમાં. બરાબર, લ્યો, આ વાત કીધી. કપિલદેવ ભગવાને દેવહૂતિ માતા પ્રત્યે કીધું છે. અને જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું કે પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. લ્યો, મોક્ષનું દ્વાર એનાથી ખુલ્લું થાય છે, બીજા કોઈનાથી ખુલ્લું થતું નથી. સત્સંગમાં ઘણી બધી વાતો થતી હોય છે, પણ બધી વાતોનું સાર ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. આવું આ સમજાય તો સારમાં સાર હાથમાં આવ્યું કહેવાય. અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.